રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દર 2 વર્ષે યોજાય છે, જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા તારીખ 9 થી 13 જાન્યુઆરી 2024 દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024 યોજ્યો છે। 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા ભારતના આ સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। 10મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત યોજાતા આ ગ્લોબલ ટ્રેડ શોમાં કુલ 20 દેશો અને પ્રદર્શનોમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરી હતી, જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે 1000 થી વધુ પ્રદર્શકો સહભાગી થશે, જે વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા સંશોધનો અને નવીનતાઓને રજૂ કરશે। ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે 100 દેશો જ્યારે પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લઈ રહ્યા છે। ગુજરાત ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કોમ્પોનન્ટ્સ, સિરામિક, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, જેમ્સ અને જ્વેલરી, ફાર્માસ્યુટિકલ, પાર્ટ્સ અને મરીન જેવા વિવિધ ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। ગ્લોબલ ટ્રેડ શોમાં દેશ વિદેશના અનોખા પ્રદર્શનો જોવા મળી રહ્યા છે, જેમાં જાપાની હવામાં ઉડતી ટેક્સી આકર્ષણનું કેન્દ્ર બની। ટૂંક સમયમાં જ દુનિયામાં લોકો ઉડતી કારનો આનંદ માણી શકશે। જાપાની ઓટોમોબાઈલ ઉત્પાદક સુઝુકી મોટર અને સુઝુકી સ્કાયડ્રાઈવર ઇન્ક સાથે મળીને ફ્લાઇંગ કાર બનાવશે। આ જાણીને સુઝુકી મોટરે એક નિવેદનમાં કહ્યું હતું, બંને કંપનીઓ આ મુદ્દે સમાધાનની નજીક પહોંચી ગઈ છે। સુઝુકીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીઓ ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ એરક્રાફ્ટ બનાવવા માટે જાપાનમાં સુઝુકી ગ્રુપ ફેક્ટરીનો ઉપયોગ કરશે। વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ આ ફ્લાઇંગ કાર બનાવવામાં આવી છે અને આ જ વર્ષે ભારતમાં તેનું ટેસ્ટિંગ કરવાની છે જાપાનીઝ કંપનીઓ। વર્ષ 2026માં ભારતમાં તેનું ઉત્પાદન થઈ શકે તે તૈયારી સાથે હાલ બંને દેશ આગળ વધી રહ્યા છે। ઉડતી કાર, જેને પર્સનલ એર વ્હીકલ અથવા ઉડતા વાહનો તરીકે પણ ઓળખવામાં આવે છે, તે લાંબા સમયથી એક લોકપ્રિય ખ્યાલ છે। ફ્લાઇંગ કારનો આઈડિયા રોમાંચક છે, જો કે ઉડતી કારના વિકાસ અને વ્યાપક ઉપયોગને અનેક ટેકનિકલ, નિયમનકારી અને અન્ય પડકારોનો સામનો કરવો પડે છે। ન માત્ર ભારત પરંતુ વિદેશમાં પણ રામ ભક્તિનો માહોલ સર્જાયો છે। દેશના ચારેય ખૂણેથી મંદિરના સાધુ સંતોને ખાસ આમંત્રણ મોકલાયા છે। અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે, ત્યારે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ભારતના તમામ મઠો અને મંદિરોમાં આમંત્રણ મોકલવામાં આવ્યા છે। મંદિરોમાં સંતો અને મુનિઓને રહેવા માટે નાની છાવણી સહિત 3 વિસ્તારોમાં રૂમ તૈયાર કરવામાં આવી રહ્યા છે। આ પહેલો પ્રસંગ હશે જ્યાં શિવ, શાક્ત, વૈષ્ણવ અને 13 અખાડા સહિત 127 સંપ્રદાયોના સંતો, મહંતો, શ્રીમંતો અને મહામંડલેશ્વરો અયોધ્યામાં એક સાથે આવશે। 13 અખાડામાં 7 સંન્યાસી, 3 વૈરાગી અને 3 શીખ અખાડાઓનો સમાવેશ થશે। મહાનિર્વાણ અખાડા, દશનમી, જૂના, ઉદાસીન અખાડા, સરસ્વતી યોગ તીર્થ, આર્ય સમાજી, નામધારી મુખી પરંપરાના સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। બીજી બાજુ માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ રામ ભક્તિ સાથે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયના લોકોએ જય શ્રી રામના નારા સાથે એક વિશાળ કાર રેલી કાઢી। રેલી રસ્તામાં 11 મંદિરે રોકાઈ, જ્યાં શ્રી રામના નારા લાગ્યા। રામ મંદિરના ભગવા બેનરો સાથે 500 થી વધુ લોકોએ 216 કારોની રેલી કાઢી હતી। ભારત સાથે વિદેશમાં વસતા સનાતનીઓ શ્રીરામના આગમનથી અતિ ઉત્સાહિત છે। આ અન્વયે હ્યુસ્ટનમાં સનાતનીઓ દ્વારા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आएंगे। વિશ્વભરના ખૂણે ખૂણે ગગનચુંબી આજ નાદ સંભળાઈ રહ્યો છે। બસ હવે 22 જાન્યુઆરીને આડે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી છે, ત્યારે ઠેર ઠેર રામ ભક્તો પોતાની આસ્થા થકી ભગવાનના આગમન પૂર્વે ધર્મસભાઓ, ધાર્મિક યાત્રાઓ અને કાર રેલીનું આયોજન કરી રહ્યા છે। તે અન્યવે અમેરિકાના હ્યુસ્ટનમાં કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું। મહત્વનું છે કે આ કાર રેલીમાં 500 થી પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર રેલીમાં 216 થી પણ વધુ કાર રેલીમાં જોડાઈ હતી। આ રેલીને હ્યુસ્ટન સ્થિત શ્રી મીનાક્ષી મંદિરથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી। આ રેલી દરમિયાન સનાતનીઓએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા। આ કાર રેલી હ્યુસ્ટનમાં આવેલા 11 જેટલા હિન્દુ મંદિરોમાં રોકાઈ। અમેરિકાના હિન્દુ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામ અભિષેક પ્રસંગે આમંત્રણ આપવામાં આવ્યું છે। આ આમંત્રણ બાદથી અમેરિકાના હિન્દુઓ એવી લાગણી અનુભવી રહ્યા છે, ભગવાન શ્રી રામ સાક્ષાત અમેરિકામાં તેઓની વચ્ચે આવ્યા છે। આપને જણાવી દઈએ કે આ કાર યાત્રામાં 2000 હિન્દુઓ જોડાયા હતા। ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ બિન મુસ્લિમ મહિલા નેતાએ લીધી મદીનાની મુલાકાત। આ મહિલા નેતા છે સ્મૃતિ ઈરાની। ભારતના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઇસ્લામ ધર્મના પવિત્ર સ્થળો પૈકી એક મદીના શહેરની ઐતિહાસિક મુલાકાત કરી। મુસ્લિમ કટ્ટરપંથીઓએ સાઉદી અરેબિયાની તેમની આ મુલાકાતને મંજૂરી આપવા બદલ ટીકા કરી છે।
કટ્ટરપંથીઓનું કહેવું છે કે સાઉદી અરેબિયાએ બિન મુસ્લિમ મહિલાને મદીનાની મુસાફરી કરાવવાની મંજૂરી આપવી ન જોઈતી હતી. આ અંગે સોશિયલ મીડિયા ઉપર સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સાઉદ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સ્મૃતિ ઈરાની ભારતના મહિલા અને લઘુમતી બાબતોના મંત્રી છે. તે બિન મુસ્લિમ ભારતીય પ્રતિનિધિ મંડળ સાથે મદીના પહોંચ્યા હતા. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ અને લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાની વિદેશ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી એસ.વી. મુરલીધરનના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળની સાથે સોમવારે મદીના શહેરની મુલાકાત કરી. માત્ર 2 દિવસ પહેલા જ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે દ્વિપક્ષીય કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં વર્ષની નિર્ધારિત હજ યાત્રા માટે 1,75,025 હજયાત્રીઓનો કોટા નક્કી કરવામાં આવ્યો છે અને તેને દ્વિપક્ષીય હજ કરાર 2024 નામ આપવામાં આવ્યું છે. ભારતના નિવેદન બાદ હવે માલદીવને અપાર પસ્તાવો થઈ રહ્યો છે. ત્યારે હવે માઇઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે. માલદીવના રાષ્ટ્રપતિની મુસીબતો સતત વધતી જઈ રહી છે. ભારતનો વિરોધ તેમના માટે મોંઘો સાબિત થઈ શકે છે. તેમના ભારત વિરોધી નિવેદનો બાદ હવે તેઓ પોતાના જ દેશમાં ટીકાનો સામનો કરી રહ્યા છે. મામલો એવા તબક્કે પહોંચી ગયો છે કે હવે મિઝુની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. માલદીવના સંસદીય લઘુમતી નેતા અલી અઝીમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. અલી અઝીમે કહ્યું છે કે તેમની વિદેશ નીતિ માલદીવ માટે મહત્વપૂર્ણ છે. અમે અમારા પાડોશી દેશોની સાથે સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ક્યારેય નથી ઈચ્છતા કે કોઈ પાડોશી દેશ અમારી વિદેશ નીતિથી અલગ રહે. ભારત અને માલદીવ વચ્ચેના તાજેતરના તણાવ પર ચીને કહ્યું કે ભારતે માલદીવ પ્રત્યે ખુલ્લા દિલથી વર્તન કરવું જોઈએ. ચીનના સરકારી મીડિયાએ લખ્યું છે કે અમે માલદીવ અને ભારત વચ્ચેના મૈત્રીપૂર્ણ અને સહકારી સંબંધોનું પણ સન્માન કરીએ છીએ. ભારત અને માલદીવ વચ્ચેના તણાવ વચ્ચે કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ વણ ઉકેલ્યા સંબંધોને સુધારવા માટે ભારતની મુલાકાત લઈ શકે છે. લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ છે. આપ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે. ગુજરાત પ્રવાસે આવેલા કેજરીવાલ અને ભગવંત માને પોતાની સભાના સંબોધનમાં ભરૂચની લોકસભાની ચૂંટણી લડવા માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરતા જ આક્ષેપ પ્રત્યાક્ષેપ શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલાએ ચૈતરના નામ સામે વાંધો ઉઠાવતા કહ્યું, આ જે જાહેરાત છે એ પ્રીમેચ્યોર જાહેરાત છે અને ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીને આવા નિવેદનોથી ફાયદો થતો હોય છે. ગઠબંધનનો ધર્મ એ કહે છે કે ગઠબંધનમાં બેઠા પછી સામૂહિક રીતે ચર્ચા કરીને આ બાબતોનો નિર્ણય થવો જોઈએ. હવે અમને તો એમાં કોઈ ફરક પડતો નથી. ઇન્ડિયા ગઠબંધન એમનું થાય કે નહીં થાય, ને આપ પાર્ટી ને કોંગ્રેસ બંને અલગ અલગ રીતના કે ભેગા મળીને લડે તો પણ ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા જીતવાની એટલે જીતવાની જ. આ તો સંદીપ માંગરોલાની વાત કહું, પેલું ઊંટ ચાલતો હોય અને ઊંટનું હોઠ લબડતું હોય અને શિયાળ પાછળ પાછળ જાય ને શિયાળને એવું કે આ હોઠ ક્યારે પડે ને હું ખાઉં, ક્યારે પડે ને હું ખાઉં, એના જેવું છે. મહારાષ્ટ્રમાં જૂની પેન્શન યોજના લાગુ થયા બાદ ગુજરાતમાં તેને લાગુ કરવાની માંગ પ્રબળ થઈ રહી છે. આજે વડોદરામાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના નેજા હેઠળ વિવિધ વિરોધ કરાયો. વડોદરા સ્થિત પ્રતાપનગર DRM ઓફિસ ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આજે નવી પેન્શન યોજનાને રદ કરવાની માંગ સાથે ધરણા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાની માંગ કરી હતી. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફ ખાને જણાવ્યું હતું કે આજે વડોદરા, ભાવનગર, અમદાવાદ, મુંબઈ, રતલામ, સુરત, સુરેન્દ્રનગર અને ઇન્દોર સહિતના સ્થળોએ ધરણા અને રેલીનું આયોજન કરાયું છે. અમે ભારત સરકાર સમક્ષ માંગ કરીએ છીએ કે નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના ફરીથી બહાલ કરવામાં આવે. આ સરકારની જવાબદારી બને છે કે કર્મચારી નિવૃત્ત થયા પછી તેને ગેરંટેડ પેન્શન આપવામાં આવે. સરકાર આ જવાબદારીમાંથી હટી ન શકે, જેથી સરકારે નિવૃત્ત કર્મચારીઓને તેમનો લાભ આપવો જોઈએ. નિરાકરણ આવી નથી રહ્યું, સરકાર એના પર કોઈ ધ્યાન આપી નહીં રહી. તો અમે જે આ ગુપ્ત મતદાન કરાવ્યું હતું હડતાલમાં જવું કે નહીં, એ પછી હવેની જે રણનીતિ છે એ દિલ્હીમાં અમે નક્કી કરીશું અને એમાં હડતાલ પર અમે ઓલરેડી કર્મચારીઓના વ્યૂઝ લઈ લીધા છે. ઈડરથી ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે, જેમાં રમણલાલ વોરાએ માંગ કરી છે કે લગ્ન નોંધણીમાં વાલીની સહી ફરજિયાત કરવામાં આવે. લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવાની માંગ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને હાલ ઈડરથી ભાજપના ધારાસભ્ય રમણલાલ વેરાએ કરી છે.
મુખ્યમંત્રીને પત્ર લખી રમણલાલ વેરાએ માંગ કરી કે લગ્ન નોંધણીમાં વાલીની સહી ફરજિયાત કરવામાં આવે. રમણલાલ વોરાના મતે લગ્ન કરનાર દીકરી અને તેના પરિવારજનો સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવામાં આવે. લગ્ન નોંધણીના અધિનિયમના સુધારા કરવા ઈડરના ધારાસભ્યના પત્રને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે પણ સમર્થન આપ્યું છે. ગોવિંદભાઈ પટેલે કહ્યું, રમણલાલ વોરા ખૂબ અભ્યાસુ નેતા છે અને સામાજિક રીતે પણ ખૂબ અભ્યાસુ છે. તેમના પત્ર પર સરકારે ગંભીરતાપૂર્વક વિચારણા કરવી જોઈએ. નોંધનીય છે કે થોડા સમય પહેલા પાટીદારોના ગઢ મહેસાણામાં એસપીજીના બેનર હેઠળ સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રેમ લગ્ન માટે માતા પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય કરાશે. પાટીદાર સમાજની માંગ વિશે સરકાર વિચારણા કરશે. પાટીદાર સમાજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આ સંકેત આપ્યા હતા. બનાસકાંઠાથી માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો. 1.5 વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ ગયો અને એનું કરુણ મોત નીપજ્યું. વાલીઓ થઈ જજો સાવધાન. હાલ ગુજરાતના બનાસકાંઠાના દિયોદરમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો સૌ કોઈ વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે. દિયોદરના ગોકુલનગરમાં ઘર આંગણે રમતા 1.5 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે. જી હા, જૈનિલ તન્ના નામના 1.5 વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા શ્વાસ ઘૂંઘરાતા બાળકને હોસ્પિટલ લઈ જવાયું હતું. આ ઘટના બાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા ફરજ ઉપરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળક રમતા રમતા દાડમનો દાણો ગળી ગયો હતો, જેના કારણે તેનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે મૃતક બાળકના પિતરાઈ ભાઈનો જન્મદિવસ હતો, જેથી બાળક એકલો રમી રહ્યો હતો અને ત્યારે જ આ ઘટના બની હતી. 1.5 વર્ષનો જેનિલ પિતરાઈ ભાઈના બર્થડે પાર્ટીમાં ગયો હતો, જ્યાં ત્યાં રહેલા પૌવામાંથી દાડમનો દાણો ગળામાં ફસાઈ જતા તેને શ્વાસ લેવામાં તકલીફ આવી હતી. માસૂમ બાળકનું મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલમાં બાળકને શારીરિક શિક્ષા કરનાર શાળાની માન્યતા રદ કરવાનો પરિપત્ર કર્યો અને જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે આવી ઘટનામાં સ્કૂલની માન્યતા રદ કરવા શિક્ષણ બોર્ડને પત્ર લખાશે. સુરત જિલ્લાના શિક્ષણાધિકારીઓએ તમામ સ્કૂલોને પરિપત્ર મારફતે જાણ કરી કે બાળકોને શારીરિક શિક્ષા કરનાર સ્કૂલોની માન્યતા રદ કરાશે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષાની ફરિયાદ વધતા આ નિર્ણય લેવાયો છે. ત્યારે કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકાશે નહીં. આ બાબતે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાની તમામ ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો. પત્રમાં લખ્યું હતું કે સરકાર દ્વારા તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર મળેલ છે. આરટીઈ એક્ટ 2009ની કલમ 18ની જોગવાઈ મુજબ કોઈપણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપી શકાશે નહીં. તેમ છતાં જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવા અંગેની ઘટનાઓ વધતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. પત્રમાં કહેવાયું છે કે શાળામાં ફરીવાર આવી ઘટના ન બને તે માટે શિક્ષણના શૈક્ષણિક કર્મચારીઓને આ બાબતે પુનઃ સૂચનાઓ આપવાની રહેશે. તેમજ શાળાઓમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા સૂચન પણ આપવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં જીડીસીઆરના નિયમ વિરુદ્ધ ઐતિહાસિક ઇમારતો તેમજ સર્કલની ચારે બાજુ હોર્ડિંગ્સ લગાવવાના સામે હાઈકોર્ટે બ્રેક મારી હતી, પરંતુ આજે પણ શહેરમાં ફરી ઠેર ઠેર ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરમાં વધારે પ્રમાણમાં હોર્ડિંગ્સ જોવા મળતા ધારાસભ્યએ દબાણ શાખાના ડાયરેક્ટરને તતડાવી નાખ્યા. આજે કોર્પોરેશન દ્વારા કાલાઘોડા સર્કલ પર મહારાજા સયાજીરાવની પ્રતિમાનો અનાવરણનો કાર્યક્રમ આયોજિત હતો. આ કાર્યક્રમમાં માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલની ઉપસ્થિતિ રહી હતી. ધારાસભ્યએ જે કાર્યક્રમો પૂરા થયા છે તે તમામના હોર્ડિંગ્સને તાત્કાલિક રીતે ઉતારી લેવા સૂચના આપી હતી. સર્કલો ઉપર હોર્ડિંગ્સને લઈ અકસ્માતો પણ સર્જાતા હોય છે. આવા સંજોગોમાં હાઈકોર્ટે તેમજ મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, છતાંય નિયમોને ધ્યાનમાં લેવામાં આવતા નથી. શહેરમાં અનેક જગ્યાએ અસંખ્ય બોર્ડો લાગેલા છે, જેના કાર્યક્રમો પતી ગયા હોય ને એ બી બધા મોજૂદો છે બોર્ડો, એ બધા સાઇન બોર્ડો ઉતારી દેવાની. નિયમોનું ઉલ્લંઘન કરી રાજકીય પક્ષો હોય કે પછી વેપારીઓ હોય તેઓના હોર્ડિંગ્સ 4 રસ્તા સર્કલ તેમજ ઐતિહાસિક ઇમારતોની આસપાસમાં ગેરકાયદે હોર્ડિંગ્સ લગાડવાની ભરમાર ચાલુ રહી હતી. બેંગલુરુની એક સ્ટાર્ટઅપ કંપનીની મહિલા સંસ્થાપકે ગોવા પોલીસે ધરપકડ કરી છે. મહિલા પર આરોપ છે કે તેણે પોતાના જે 4 વર્ષના પુત્રની હત્યા નિપજાવી છે. ગુજરાતીમાં એક કહેવત છે કે પુત્ર કપુત્ર થાય
પણ માતા કદી કુમાતા થતી નથી. જો કે આ કહેવતને બેંગલુરુમાં રહેતી 39 વર્ષની મહિલાએ ખોટી સાબિત કરી છે. બેંગલુરુની એક સ્ટાર્ટઅપ કંપનીની સીઈઓએ ગોવાની એક હોટલમાં તેના જ 4 વર્ષના પુત્રની હત્યા કરી નાખી. આ પછી તેને લાશને બેગમાં પેક કરી અને ટેક્સી દ્વારા બેંગલુરુ ગઈ. ગોવા પોલીસની માહિતી બાદ કર્ણાટક પોલીસે મહિલાની તેના પુત્રના મૃતદેહ સાથે ધરપકડ કરી છે. આરોપી મહિલાની ઓળખ 39 વર્ષીય સૂચના સેટ તરીકે થઈ છે. તે સ્ટાર્ટઅપ કંપની માઇન્ડફુલ એઆઈ લેબની સહસ્થાપક છે. સૂચના નામક યુવતી તેના પુત્ર સાથે 6 જાન્યુઆરીના રોજ ગોવાની સોલ બનિયાન ગ્રાન્ડ હોટલમાં આવી હતી. તેણે 8 જાન્યુઆરીએ હોટલમાંથી ચેકઆઉટ કર્યું હતું. સૂચનાએ તેના પુત્રની હત્યા શા માટે કરી તેનું કારણ પોલીસે જણાવ્યું હજુ નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પતિથી છૂટાછેડાના કારણે તેણે આ પગલું ભર્યું છે. તેનો પૂર્વ પતિ હાલમાં ઇન્ડોનેશિયામાં છે. ગોવા પોલીસે તેને ભારત આવવા કહ્યું છે. આ વખતે 26 જાન્યુઆરીએ કર્તવ્ય પથ પર ઝળહળશે ગુજરાતનું ધોરડો. સાથે જ ગુજરાતી ગરબા પણ જોવા મળશે. આ વખતે ગુજરાતના ધોરડો ગામનો વૈભવ કર્તવ્ય પથ જોવા મળશે. ધોરડો ગ્રામ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખીની થીમ હશે. ધોરડો ગામ પ્રવાસન માટે ગુજરાતના સફેદ રણના નામથી પ્રખ્યાત છે. આ ટેબ્લોમાં ગામના પ્રવાસન, રણોત્સવ, આ ગામની સમૃદ્ધિ અને ગરબાની ઝલક જોવા મળશે. આ ગામની વસ્તી માત્ર 1000 લોકોની છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ પ્રવાસન સંગઠને આ ગામને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસી ગામોમાં સામેલ કર્યું છે. ધોરડો ગામ G20 પ્રવાસનનું જૂથનું આયોજન કરે છે. ધોરડો ગામ ભારત પાકિસ્તાન બોર્ડર પર ભુજથી લગભગ 86 કિલોમીટર દૂર આવેલું છે. વ્હાઇટ ડેઝર્ટ તરીકે પ્રખ્યાત આ ગામ રણોત્સવ દરમિયાન દેશ વિદેશના પ્રવાસીઓથી ગુંજી ઉઠે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાનકડા ગામ ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન એટલે કે UNWTOએ ગુજરાતના આ ગામને વિશ્વના 54 ગામડાઓમાં સ્થાન આપ્યું છે. ભારત પ્રથમવાર યુનેસ્કોની સમિતિની અધ્યક્ષતા કરશે. 21 થી 31 જુલાઈ દરમિયાન દિલ્હી ખાતે બેઠક યોજાશે. ભારતે G20 બાદ વધુ એક મોટી સફળતા મેળવી છે, જેમાં વર્ષ 2024માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા અને હોસ્ટિંગ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત પ્રથમ વખત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. ભારત 21 થી 31 જુલાઈ સુધી દિલ્હી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વર્લ્ડ હેરિટેજ કમિટી વર્ષમાં એકવાર મળે છે, જેમાં આ વખતે પહેલીવાર ભારત તેમાં ભાગ લઈ રહ્યું છે. આ સમિતિ વર્લ્ડ હેરિટેજ કન્વેન્શનના અમલીકરણનું ધ્યાન રાખે છે અને રાષ્ટ્રોની વિનંતી પર નાણાકીય સહાય ફાળવે છે. કોઈ દેશની મિલકતને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવી કે નહીં તેનો અંતિમ નિર્ણય આ સમિતિ પાસે છે. સમિતિ હેરિટેજ લિસ્ટમાં સામેલ મિલકતોના સંરક્ષણની સ્થિતિ અંગેના અહેવાલોની તપાસ કરે છે અને જો મિલકતો યોગ્ય રીતે સંચાલન ન હોય તો પગલાં પણ લે છે. તે વર્લ્ડ હેરિટેજ સૂચિમાં મિલકતોનો સમાવેશ અથવા દૂર કરવાનો નિર્ણય પણ લે છે. વર્તમાન વર્લ્ડ હેરિટેજ કમિટીના સભ્ય દેશમાં ભારત સહિત 21 દેશોનો સમાવેશ થાય છે.